વહાલા દર્શક મિત્રો, ફરી એકવાર સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું. આ દિવસોમાં આપણે ગણનાના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે માનવ જીવનના 3 પાપો વિશે ચર્ચા કરીશું. પહેલું વાસનાનું પાપ, બીજું પાપ મરિયમ અને હારૂનની અદેખાઈ કે ઈર્ષા છે, ત્રીજું પાપ ડરનું પાપ છે. કનાન દેશની જાસૂસી કરવા માટે 12 જાસૂસોને મોકલવામાં આવ્યા અને તેઓ જ્યારે જાસૂસી કરીને પાછા આવ્યા ત્યારે તેમનામાંના 10 જાસૂસોએ માઠો સંદેશ આપ્યો. ફક્ત 2 જ જાસૂસો યહોશવા અને કાલેબે ઈશ્વરમાં વિશ્વાસનો સંદેશ આપ્યો. ઇસ્રાયેલ પ્રજાની અરણ્યમાંની મુસાફરી એક મહત્વની બાબત શીખવે છે કે હંમેશા બહુમતીથી લીધેલો અભિપ્રાય સાચો હોતો નથી. તો ચાલો વાલા દર્શક મિત્રો, આજના અભ્યાસ પરથી આ સત્યનું મૂલ્યાંકન કરીએ. પ્રિય મિત્ર, આજે આપણે ગણનાના પુસ્તકના 12મા અધ્યાયની 1 થી 16 કલમો જોઈશું. એ પછી 13મા અધ્યાયની 1 થી 33 કલમો જોઈશું અને 14મા અધ્યાયની 1 થી 9 કલમો જોવાના છીએ. હવે તમે જોશો મિત્રો, તો બાઇબલમાં મૂસાના પારિવારિક જીવન વિશે બહુ જ જૂજ માહિતી આપવામાં આવી છે. પરંતુ જે કંઈ જણાવવામાં આવ્યું છે એના ઉપરથી લાગે છે કે મૂસાનું કૌટુંબિક જીવન બહુ જ સુખી નહીં હોય. ગણનાના પુસ્તકના 12મા અધ્યાયમાં નોંધેલી ઘટના સિનાઈથી કાદેશ બાર્નિયા સુધીની ઇઝરાયેલી લોકોની મુસાફરી દરમિયાન બને છે. 12મા અધ્યાયની પહેલી કલમ જુઓ. અને મૂસા એક કુશી સ્ત્રીની સાથે પરણ્યો હતો. એને લીધે મરિયમ તથા હારૂન તેની વિરુદ્ધ બોલ્યા, કેમ કે તે કુશી સ્ત્રીની સાથે પરણ્યો હતો. આ કુશી સ્ત્રી કોણ છે એ વિશે બાઇબલ કોઈ માહિતી આપતું નથી. આ કુશી સ્ત્રી મૂસાની બીજી પત્ની છે. મૂસાની પ્રથમ પત્ની મિદિયાનના યાજકની દીકરી સિપોરા હતી. હવે મરિયમે આ ઘટનાનો ઉપયોગ મૂસાના અધિકારને પડકારવા માટે કર્યો. બીજી કલમ. અને તેઓએ કહ્યું, શું યહોવા માત્ર મૂસાની મારફતે જ બોલ્યો છે? અમારી મારફતે પણ તે બોલ્યો નથી શું? અને યહોવાએ તે સાંભળ્યું. મરિયમ મૂસાની મોટી બહેનની જેમ વાત કરે છે. એ પૂછે છે કે આ છોકરો મૂસા પોતાને સમજે છે શું? એ નાનો હતો ત્યારે અમારી મમ્મીએ એનો બચાવ કરવા એક ટોપલીમાં એને સંતાડીને નદીમાં એ ટોપલી તરતી મૂકી દીધી હતી અને એ ટોપલી પર તો મેં નજર રાખી હતી. જો મેં એ ટોપલી પર નજર રાખી ના હોત તો આજે મૂસા ક્યાં હોત? હવે મરિયમની આ વાતમાં મૂસાનો મોટો ભાઈ પ્રમુખ યાજક હારૂન પણ પોતાનો સૂર પુરાવે છે. જુઓ ત્રીજી કલમ. હવે એ માણસ મૂસા પૃથ્વીની પીઠ પરના સર્વ લોક કરતા નમ્ર હતો. કેવું લખ્યું છે? મૂસા વિશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કહેવામાં આવ્યું છે કે તેઓ નમ્ર હતા. યાદ રાખો મિત્ર, નમ્રતા એ કાંઈ નબળાઈ નથી. નમ્રતા એટલે ઈશ્વરને આધીન રહેવું અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવું. ચોથી કલમ કહે છે, અને યહોવાએ મૂસાને તથા હારૂનને તથા મરિયમને એકાએક કહ્યું કે તમે 3 મુલાકાત મંડપની પાસે નીકળી આવો, અને 3 નીકળી આવ્યા. આ એક કૌટુંબિક ઘટના છે મિત્ર. 6 થી 9 કલમ. અને તેણે કહ્યું, હવે મારી વાત સાંભળો. જો તમારી મધ્ય પ્રબોધક હોય તો હું યહોવા તેને સંદર્શનમાં પ્રગટ થઈશ. હું સ્વપ્નમાં તેની સાથે બોલીશ. મારો સેવક મૂસા એવો નથી. એ તો મારા આખા ઘરમાં વિશ્વાસુ છે. હું તેની સાથે તો મોઢા મોઢ એટલે સ્પષ્ટ રીતે બોલીશ અને ભેદ ભરેલી વાતો વડે નહીં. અને તે યહોવાનું સ્વરૂપ દેખશે. તો તમે મારા સેવક મૂસાની વિરુદ્ધ બોલતા બીધા કેમ નહીં? કેમ તમને બીક લાગી નહીં? અને તેઓ પર યહોવાનો કોપ સળગી ઉઠ્યો અને તે ચાલ્યો ગયો. ઈશ્વર કહે છે કે એ પોતે પ્રબોધકો, સંદેશવાહકો પસંદ કરે છે. પોતે ઈશ્વર એમ પણ કહે છે કે મૂસા બીજાઓ કરતા મહાન છે. મારા સર્વ ઘરમાં તે વિશ્વાસુ છે. ઈશ્વર કહે છે કે બીજા કોઈ પ્રબોધક કરતા, ઈશ્વરના બીજા કોઈ સંદેશવાહક કરતા પોતે મૂસાની સાથે સીધી વાત કરે છે. ઈશ્વર મૂસાની સાથે સીધી વાત કરે છે. અને એ પછી ઈશ્વર આગળ પુનર્નિયમના પુસ્તકમાં શું કહે છે એ તમે જુઓ. પુનર્નિયમનું પુસ્તક એનો 18મો અધ્યાય ને 18મી કલમ તમે જુઓ. હું તેમને સારું તેમના ભાઈઓમાંથી તારા જેવો એક પ્રબોધક ઊભો કરીશ, અને હું મારા વચનો તેના મુખમાં મૂકીશ, ને જે સર્વ હું તેને ફરમાવું તે તેઓને કહેશે. મૂસા જેવો આ પ્રબોધક બીજો કોઈ નહીં મિત્ર, ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે.
12મા અધ્યાયની 10મી કલમ જુઓ. હવે શું કહે છે અહીંયા? ગણનાનું પુસ્તક 12મો અધ્યાય 10મી કલમમાં કહે છે, અને મંડપ ઉપરથી તે મેઘ હટી ગયો, અને જુઓ મરિયમ કોઢથી બરફ જેવી શ્વેત થઈ ગઈ હતી, અને હારૂને મરિયમ તરફ જોયું તો જુઓ તે તો કોઢી હતી. મરિયમ અને હારૂને સાચે જ મૂર્ખામી ભરી વાત કરી હતી. મૂર્ખામી ભરી. ઈશ્વરના કડક ન્યાય ચુકાદા રૂપે મરિયમને કોઢ ફૂટી નીકળ્યો. મૂસાએ તેના માટે ઈશ્વરને પ્રાર્થના કરી. તમે જુઓ મિત્ર, મૂસાના હૃદયમાં કેટલી બધી ઉદાર ક્ષમા ભાવના અને કૃપા સમાયેલી છે. જોકે ઈશ્વરે મરિયમને સાજી તો કરી, પણ એણે 7 દિવસ સુધી છાવણીની બહાર રહેવું પડ્યું, અને તે છાવણી બહાર રહીને ત્યાં સુધી લોકો પોતાની મુસાફરી આગળ વધારી શક્યા પણ નહીં. 15મી અને 16મી કલમ જુઓ. શું કહે છે 15 અને 16 કલમ? અને મરિયમને 7 દિવસ સુધી છાવણીની બહાર રાખવામાં આવી, અને મરિયમને પાછી અંદર લાવવામાં આવી ત્યાં સુધી લોકો આગળ ચાલ્યા નહીં. અને પછી લોકોએ હસેરોતથી નીકળીને પારાનના અરણ્યમાં છાવણી કરી. હારૂનને શા માટે કોઢ ફૂટી નીકળ્યો નહીં મિત્ર? મરિયમને ફૂટી નીકળ્યો, તો હારૂનને કેમ નહીં? એટલા માટે કે હારૂન ઈશ્વરનો પ્રમુખ યાજક હતો. જો એને કોઢ ફૂટી નીકળે ને, તો એ યાજક તરીકે ઈશ્વરની સેવા કરી શકે નહીં. ઇસરાયેલી લોકો પાસે એમની અને ઈશ્વરની વચમાં ઊભો રહેનાર મધ્યસ્થ રહે જ નહીં. હારૂને મૂસાને વિનંતી કરતા જુઓ શું કહ્યું 11મી કલમમાં. અને હારૂને મૂસાને કહ્યું કે ઓ મારા ધણી, અમારા પર દોષ ના મૂક, કેમ કે અમે મૂર્ખાઈ કરી છે ને અમે પાપ કર્યું છે. પાપ કર્યું છે. વારું મિત્ર, આપણે હવે ગણનાના પુસ્તકના 13મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. તમે પ્રથમ 3 કલમો જુઓ. અને યહોવાએ મૂસાને કહ્યું કે કનાન દેશ જે હું ઇસ્રાયેલ પુત્રોને આપું છું તેની જાસૂસી કરવાને તું માણસોને મોકલ. તેઓના બાપોના સર્વ કુળોમાંથી એક પુરુષને મોકલ, તે પ્રત્યેક તેઓ મધ્યે ઉપરી હોય. અને યહોવાની આજ્ઞા પ્રમાણે મૂસાએ પારાન અરણ્યથી તેઓને મોકલ્યા. એ સર્વ પુરુષો ઇસ્રાયેલ પુત્રોના મુખ્યો હતા. ઇસ્રાયેલી લોકો કાદેશ બાર્નિયા પહોંચી ગયા છે, જે વચનના દેશની સરહદને અડોઅડ છે. હવે અહીં વચનના દેશ કનાનમાં જાસૂસો મોકલવાનો નિર્ણય કોણ કરે છે? શું એ ઈશ્વરનો ખ્યાલ હતો? કનાન દેશની જાસૂસી કરવાનો વિચાર ઈશ્વરનો હતો? ના. અહીં જો કે આપણને એવું લાગે છે કે ઈશ્વરનો ખ્યાલ હતો, ઈશ્વરનો વિચાર હતો, પરંતુ હકીકત જુદી છે. ઈશ્વર ઇઝરાયેલી લોકોની વિનંતીનો પ્રત્યુત્તર આપી રહ્યા હતા. વચનના દેશ કનાનમાં જાસૂસો મોકલવાનો ખ્યાલ ઈશ્વરનો નહોતો. જાસૂસો મોકલવાનો ખ્યાલ નિર્બળતા અને બીક સૂચવે છે. ઇસ્રાયેલી લોકોને બીક હતી કે તેઓ વચનના દેશનો કબજો લઈ શકશે નહીં. ગમે તેમ પણ વચનના દેશમાં ઇઝરાયેલી લોકોને દોરી જનાર તો ઈશ્વર પોતે હતા. જાસૂસો મોકલવાની એમની વિનંતી સૂચવે છે કે એ લોકોને ઈશ્વર ઉપર પૂરતો વિશ્વાસ નહોતો, ભરોસો નહોતો. ઈશ્વરને કનાન દેશની પૂરેપૂરી ખબર હતી. પૂરેપૂરી. ઈશ્વર જાણતા હોય કે ઇઝરાયેલી લોકો કનાન દેશમાં પ્રવેશી શકે એમ નથી, તો ઈશ્વર એમને કનાન દેશમાં મોકલે જ નહીં ને. આખરે જ્યારે એ લોકો કનાન દેશમાં પ્રવેશ્યા ત્યારે પણ એમાં રાક્ષસી કદના માણસો, મુશ્કેલીઓ અને સમસ્યાઓ તો હાજર હતા જ. અને એ છતાં એમણે કનાન દેશનો કબજો લઈ લીધો. યાદ રાખો મિત્ર, આપણા માટે આમાં બહુ જ મહત્વનો સંદેશ સમાયેલો છે. શું આપણે ઈશ્વર પર પૂરો વિશ્વાસ રાખીને જીવીએ છીએ ખરા? ઈશ્વર ઉપર પૂરેપૂરો ભરોસો રાખીને ચાલીએ છીએ ખરા? આપણે આપણા માર્ગો ઈશ્વરના હાથોમાં સોંપવાની જરૂર છે મિત્ર. નીતિવચનનું પુસ્તક છે બાઇબલમાં, એના 3 અધ્યાયની 5મી અને 6ઠી કલમમાં બહુ જ સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે તારા ખરા હૃદયથી યહોવા પર, ઈશ્વર ઉપર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ ઉપર આધાર ના રાખ. તારા સર્વ માર્ગોમાં ઈશ્વરની આણ સ્વીકાર, એટલે ઈશ્વર તારા સર્વ રસ્તાઓ સીધા કરશે. મારે અને તમારે મિત્ર આપણા માર્ગો ઈશ્વરના હાથોમાં સોંપીને તેમના પર સંપૂર્ણ ભરોસો રાખવાની જરૂર છે. ઇઝરાયેલી લોકો આ પરિસ્થિતિમાં આવી ગયા છે, પણ એ લોકો ઈશ્વર ઉપર ભરોસો રાખતા નથી. એ લોકો કનાન દેશમાં તપાસ કરવા માટે જાસૂસો મોકલી આપે છે. ઇઝરાયેલી લોકો ઈશ્વર ઉપર વિશ્વાસ અને ભરોસો રાખવાના અભાવ પ્રદર્શિત કરીને ઈશ્વરને જાસૂસો મોકલવા માટે વિનંતી કરે છે, અને ત્યારે ઈશ્વર એમને જાસૂસો મોકલવાની આજ્ઞા આપે છે. 13મા અધ્યાયની 6ઠી અને 8મી કલમ હવે તમે જુઓ. યહૂદાના કુળમાંથી યબુનેહનો દીકરો કાલેબ, અને પછી 8મી કલમ જુઓ. 8મી કલમ. એફ્રાઈમના કુળમાંથી નૂનનો દીકરો હોશિયા. અહીં જાસૂસોની માહિતી આપવામાં આવી છે મિત્ર આ બધી કલમોમાં. અને હોશિયા એટલે યહોશુઆ.
અને કાલેબ, આ બે નોંધપાત્ર યુવાનો હેવાલ આપનારાઓમાં લઘુમતીમાં હતા. હવે 17 થી 20 કલમો તમે જુઓ. ગણનાનું પુસ્તક 13મો અધ્યાય. અને મૂસાએ તેઓને કનાન દેશની જાસૂસી કરવાને મોકલ્યા અને તેઓને કહ્યું, તમે નેગેબ દક્ષિણ થઈને જાઓ ને પર્વતો પર ચડીને તે દેશ કેવો છે તે જુઓ, અને તેમાં વસનારા લોક બળવાન છે કે અબળ, થોડા છે કે ઘણા, અને જે દેશમાં તેઓ વસે છે તે કેવો છે, સારો છે કે માઠો, અને તેઓ કેવા નગરોમાં વસે છે, છાવણીઓમાં કે કિલ્લાઓમાં, અને જમીન કેવી છે, તે કસવાળી છે કે કસ વગરની, તેના વૃક્ષો છે કે નહીં, એ તમે જુઓ, અને તમે હિંમત પકડો ને તે દેશનું કંઈ ફળ લેતા આવજો. હવે તે વખત તો પહેલી દ્રાક્ષો પાકવાનો વખત હતો. જાસૂસોએ કનાન દેશમાં જવાનું હતું. એમને સૂચનાઓ આપવામાં આવી અને એ લોકો જાણે છે કે એમણે શું કરવાનું છે. 21મી કલમ જુઓ. 21મી કલમમાં કહેવામાં આવ્યું છે, અને તેઓ ઉપર ગયા અને સીનના અરણ્યથી રહોબ લગી તેમણે હમાથના બારા સુધી દેશની જાસૂસી કરી. હમાથ કનાન દેશના છેવાડાના ઉત્તર ભાગમાં આવેલું છે મિત્ર. અને તમે જુઓ છો અહીં વર્ણવવામાં આવ્યું છે એ પ્રમાણે જાસૂસોએ બહુ જ ઝીણવટભર્યું કાર્ય કર્યું. એમણે કનાન દેશ વિશે પૂરતી માહિતી એકત્રિત કરી લીધી. કયા કયા સ્થળે એઓ ગયા અને એમણે રાક્ષસી કદના અનાક પુત્રોને જોયા, એ બધું આ અધ્યાયમાં વર્ણવવામાં આવ્યું છે. હવે આપણે 22 થી 25 કલમો જોઈશું. અને તેઓ નેગેબ થઈને ગયા અને હેબ્રોન પાસે પહોંચ્યા. ત્યાં અનાક પુત્રો અહિમાન, શેશાય તથા તાલમાય હતા. હેબ્રોન તો મિસરમાંના સોઆનથી 7 વર્ષ અગાઉ બાંધેલું હતું. અને તેઓ એશ્કોલના નીચાણમાં પહોંચ્યા અને ત્યાંથી દ્રાક્ષોની એક લૂમવાળી એક ડાળી કાપી ને 2 માણસની વચમાં દાંડા ઉપર લટકાવીને તેને ઊંચકી લીધી, અને કેટલાક દાડમો તથા અંજીરો પણ તેઓ લાવ્યા. 24મી 25મી કલમ. જે લૂમ ઇસરાયેલ પુત્રોએ ત્યાંથી કાપી તે પરથી તે નીચાણનું નામ એશ્કોલ પડ્યું. અને તેઓ દેશની જાસૂસી કરીને 40 દિવસ પછી પાછા આવ્યા. દ્રાક્ષોની એક ડાળી ઊંચકવા માટે 2 માણસોની જરૂર પડી. એ તમે નોંધ્યું મિત્ર? કનાન દેશ કેટલો ફળદ્રુપ હતો એ બતાવવા એ લોકો કનાન દેશના કેટલાક ફળ પોતાની સાથે લેતા આવ્યા, અને એ લોકોએ 40 દિવસ સુધી કનાન દેશમાં જાસૂસી કરી. 26 અને 27 કલમ. અને તેઓ ચાલીને મૂસા તથા હારૂનની પાસે તથા ઇસરાયેલ પુત્રોની આખી જમાત પાસે પારાનના અરણ્યમાં કાદેશમાં આવ્યા. અને તેઓને તથા આખી જમાતને તેઓએ ખબર આપી ને તે દેશના ફળ તેઓને દેખાડ્યા. અને તેઓએ તેને હકીકત આપતા કહ્યું કે તે અમને મોકલ્યા તે દેશમાં અમે ગયા, અને તે ખરેખર દૂધ મધની રેલમછેલવાળો દેશ છે, અને આ તેનું ફળ છે. જાસૂસોના અહેવાલથી સાબિત થયું કે ઈશ્વરે કનાન દેશને દૂધ અને મધની રેલમછેલવાળો દેશ કયો હતો એ સાચું છે. સાચું છે. 28 અને 29 કલમ. તો પણ જે લોક તે દેશમાં રહે છે તેઓ જોરાવર છે, ને નગરોની આસપાસ કોટ છે, ને તેઓ બહુ મોટા છે. અને વળી અમે ત્યાં અનાક પુત્રોને પણ જોયા. નેગેબ પ્રાંતમાં અમાલેકીઓ રહે છે, અને પર્વતોમાં હિત્તીઓ તથા યબુસીઓ તથા અમરીઓ રહે છે, અને સમુદ્રની પાસે તથા યરદનને કાંઠે કનાનીઓ રહે છે. આ બધું સાચું છે. બધું જ સાચું હતું. કનાન દેશમાં કદાવર લોકો રહેતા હતા. શહેરો મોટા હતા અને એની આસપાસ મજબૂત કોટ હતા. જાસૂસોએ જે હકીકતો રજૂ કરી એ સાચી હતી, પણ એમણે હકીકતોનું અર્થઘટન ખોટું કર્યું. એમની રજૂઆત કરવાની રીત પાયા વગરની હતી. 31 થી 33 કલમ. પણ જે માણસો તેની સાથે ગયા હતા તેઓએ કહ્યું કે એ લોકોની સામે આપણે ચડાઈ કરી શકતા નથી, કેમ કે તેઓ આપણા કરતા બળવાન છે. અને જે દેશની જાસૂસી તેઓએ કરી હતી તે વિશે ઇસરાયેલ પુત્રોની પાસે તેઓ માઠો સંદેશો લાવ્યા અને એમ કહ્યું કે જે દેશમાં તેની જાસૂસી કરવા સારું અમે ફરી આવ્યા છીએ તે પોતાની વસ્તીને ખાઈ જનાર દેશ છે, અને જે સર્વલોકને અમે તેમાં જોયા તેઓ કદાવર માણસો છે. 33મી કલમ. અને ત્યાંથી રાક્ષસોથી જન્મેલા રાક્ષસોને એટલે અનાકના પુત્રોને અમે જોયા, અને અમે પોતાની દ્રષ્ટિમાં તીડોના જેવા હતા, ને તેઓની દ્રષ્ટિમાં પણ અમે એવા જ હતા. તમે ગભરાઈ જાઓ, ઈશ્વર પરનો વિશ્વાસ ગુમાવી દો તો મિત્ર પરિસ્થિતિ અને સંજોગો અને સમસ્યાઓ મહાભયાનક સ્વરૂપ ધારણ કરી લે. એ હોય એના કરતાં વધારે મોટા લાગે. કનાન દેશમાં કદાવર માણસો હતા, પરંતુ ઇઝરાયેલી લોકોએ એમને રાક્ષસો સમાન ગણી લીધા. રાક્ષસો સમાન. એ લોકો રાક્ષસી દેખાયા કારણ કે ઇઝરાયેલી લોકો બી ગયા હતા. ઇઝરાયેલી લોકોને કનાન દેશના લોકો કદાવર દેખાયા અને એમણે પોતાને તીડ સમાન જોયા. આ સરખામણીમાં તમે જાણો છો એમણે કોની બાદબાકી કરી નાખી મિત્ર? એમણે ઈશ્વરની બાદબાકી કરી નાખી. જો એમણે સરખામણીમાં ઈશ્વરનો સમાવેશ કર્યો હોત
તો પરિસ્થિતિ કેટલી જુદી હોત. 30મી કલમ તમે જુઓ 13મા અધ્યાયની. અને કાલેબે મૂસાની આગળ લોકોને શાંત પાડ્યા અને કહ્યું કે ચાલો આપણે એકદમ ઉપર જઈને તેને કબજે કરીએ, કેમ કે આપણે તેને હરાવવાને પૂરા સમર્થ છીએ. આ લઘુમતીનો અહેવાલ છે મિત્ર. કાલેબે આ અહેવાલ આપ્યો, પરંતુ બીજા લોકોએ એના અહેવાલને દબાવી દીધો. માત્ર યહોશવા કાલેબની સાથે સહમત થયો. હકીકતો સંબંધી જાસૂસોનો અહેવાલ તદ્દન સાચો હતો, એમાં કોઈ શંકા નથી મિત્ર, પરંતુ એના અર્થઘટન વિશે બે મંતવ્યો રજૂ થયા. લઘુમતી મંતવ્ય હતું કે ચાલો આપણે દેશને કબજે કરીએ, આપણે એને હરાવવા માટે પૂરા સમર્થ છીએ. પણ પેલું બહુમતી મંતવ્ય તો એ હતું કે આપણાથી એ નહીં થઈ શકે. લોકોએ બહુમતીનું મંતવ્ય માન્ય રાખ્યું. એનું કારણ એ છે કે ઈશ્વરમાં એમને પૂરતો વિશ્વાસ નહીં હોવાથી એ લોકો માની શક્યા નહીં કે એ લોકો કનાન દેશનો કબજો લઈ શકશે. ગણનાનો 14મો અધ્યાય જોઈએ, પહેલી કલમ જુઓ. અને આખી જમાતે મોટો ઘાંટો પાડીને પોક મૂકી, અને તે રાત્રે લોકો રડ્યા. એ રાત્રે લોકો અગાઉની જેમ જ રડ્યા. બીજી કલમ શું કહે છે? અને સર્વ ઇસ્રાયેલ પુત્રોએ મૂસાની વિરુદ્ધ તથા હારૂનની વિરુદ્ધ કચકચ કરીને આખી જમાતે તેઓને કહ્યું, અમે મિસર દેશમાં મરી ગયા હોત તો સારું, અથવા અરણ્યમાં મરી ગયા હોત તો સારું. મને લાગે છે મિત્ર કે આ સમયે તો બિચારા મૂસા અને હારૂનને મનમાં થયું જ હશે કે અમે અરણ્યમાં મરી ગયા હોત તો સારું થાત, જેથી ઇઝરાયેલી લોકોની આ સતત ચાલતી કચકચ અને ફરિયાદથી અમે બચી તો જાત. ત્રીજી કલમ. અને તરવારથી મરી જઈને માટે યહોવા અમને આ દેશમાં કેમ લાવ્યો છે? અમે તરવારથી મરી જઈએ માટે યહોવા અમને આ દેશમાં કેમ લાવ્યો છે? અને અમારા બૈરા છોકરા લૂંટરૂપ થશે. મિસરમાં પાછું જવું એ શું અમારે સારું, વધારે સારું ન હોય? આ લોકોના મનની પરિસ્થિતિ એટલી તો ખરાબ છે કે એ લોકો કહે છે કે અમારી પત્નીઓ અને અમારા બાળકોને દુશ્મનો અમારાથી છીનવી જશે. એ લોકો પોતાની પત્નીઓ અને બાળકોનું બહાનું કાઢે છે. એવો ડોળ કરે છે કે એ લોકો પોતાની પત્ની અને બાળકોનો ખ્યાલ રાખે છે, પરંતુ હકીકતમાં તો એ લોકો ઈશ્વરને દોષ દે છે. એ લોકો એવું પ્રદર્શિત કરે છે કે જાણે ઈશ્વરને એમની પત્નીઓ અને એમના બાળકોને કાંઈ પડી જ નથી. તમે જાણો છો મિત્ર, વચનના દેશમાં કોણે પ્રવેશ કર્યો? ઇઝરાયેલી લોકોના આ સંતાનોએ પ્રવેશ કર્યો. ઇઝરાયેલી લોકોની આ બીજી પેઢીએ પ્રવેશ કર્યો. આ ઇઝરાયેલી લોકો તો ત્યાં બેસીને રડવા લાગ્યા અને એમના બાળકોની સલામતીની ચિંતા કરવા લાગ્યા. હકીકત તો એ છે કે ઈશ્વર એમના બાળકોનો વિચાર કરતા હતા, ઈશ્વર પોતે. અને ઈશ્વર એમને વચનના દેશમાં લઈ પણ ગયા. આગળ આપણે 4 થી 9 કલમો જોઈએ. અને તેઓએ એકબીજાને કહ્યું, આપણે સરદાર ઠરાવીને મિસરમાં પાછા જઈએ. ત્યારે ઇસ્રાયેલ પુત્રોની જમાતની આખી સભાની આગળ મૂસા તથા હારૂન ઊંધા પડ્યા. અને નૂનનો દીકરો યહોશવા તથા યુફેનનો દીકરો કાલેબ, જેઓ દેશની જાસૂસી કરનારાઓમાંના હતા, તેઓએ પોતાના વસ્ત્રો ફાડ્યા. અને તેઓએ ઇસ્રાયેલ પુત્રોની આખી જમાતને કહ્યું કે જે દેશની જાસૂસી કરવાને અમે જઈ આવ્યા તે અત્યુત્તમ દેશ છે. જો યહોવા આપણા ઉપર પ્રસન્ન હશે તો તે આપણને તે દેશમાં લાવશે ને તે આપણને આપશે, ને તે તો દૂધ મધની રેલમછેલ વાળો દેશ છે. ફક્ત યહોવાની વિરુદ્ધ તમે દંગો ના કરો, તેમજ દેશના લોકોથી તમે બીશો નહીં, કેમ કે તેઓ તો આપણો ભક્ષ છે. તેઓનો આશ્રય તેઓની પાસેથી જતો રહ્યો છે, ને યહોવા આપણી સાથે છે, તેઓથી ન બીવો. આ બે માણસો યોશુઆ અને કાલેબ બીજા જાસૂસોના જેવી જ માહિતી લઈને આવ્યા હતા, પરંતુ એમના અહેવાલમાં તફાવત કયો છે? એમના અહેવાલમાં તફાવત હકીકતોના અર્થઘટનનો છે મિત્ર, કારણ કે એમણે એમાં ઈશ્વરનો સમાવેશ કર્યો. તમને કદાવર માણસ સામે તમારી જાત તીડ જેવી દેખાય ત્યારે તો તમને ઈશ્વરની વધારે જરૂર હોય ને. મિત્ર, ઇસ્રાયેલી લોકોને ઈશ્વરની ખરેખર જરૂર હતી. કાલેબ અને યહોશુઆએ તેમને ભારપૂર્વક જણાવ્યું પણ ખરું કે જો ઈશ્વર તેમનાથી પ્રસન્ન હશે, ખુશ હશે, તો ઈશ્વર એમને વચનના દેશમાં અચૂક લઈ જશે. પરંતુ એ લોકો ઈશ્વર ઉપર વિશ્વાસ કરે નહીં તો ઈશ્વર કઈ રીતે એમનાથી ખુશ થાય? એમણે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવો જ પડે. શું તમને મિત્ર તમારા જીવન માટે ઈશ્વર ઉપર વિશ્વાસ છે? ફરીથી પૂછું છું, શું તમને તમારા જીવન માટે ઈશ્વર ઉપર વિશ્વાસ છે મિત્ર? કયા ઈશ્વર ઉપર વિશ્વાસ છે? કેવો વિશ્વાસ છે?
ફરી મળીએ ત્યાં સુધી ઈશ્વર તમને પોતાની પાંખોની છાયા તળે, પોતાની આંખોની કીકીની પેઠે સાચવી સંભાળી રાખો. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. વાલા દર્શકો, આજના અભ્યાસમાં આપણે મૂળભૂત રીતે 3 ઘટનાઓ જોઈ ગયા. જ્યારે આપણે આધ્યાત્મિક સેવામાં હોઈએ અને દુનિયાવી રીતે મૂલ્યાંકન કરીએ છીએ, ત્યારે આપણે મરિયમ અને હારૂનની જેમ ઈર્ષાના પાપમાં પડીએ છીએ. સેવામાં દરેકની ભૂમિકા મહત્વની છે. આપણે એકબીજાને ઉત્તેજન આપવું જોઈએ. ઈર્ષા કે અદેખાઈ ન કરવી જોઈએ. ઈશ્વર ઈચ્છે છે કે આપણે તેમનામાં પૂરો ભરોસો રાખીએ, જેથી જ્યારે પણ આપણે પહાડ જેવી સમસ્યાઓનો સામનો કરીએ ત્યારે આપણે તેમનાથી ડરવું ન જોઈએ. જો તમે ઇસ્રાયેલીઓના જીવનને ધ્યાનથી જોશો તો તમને તેમના જીવન પ્રત્યે દુઃખ અને ગુસ્સાની લાગણી થશે, કારણ કે આટલા બધા ચમત્કારો જોયા પછી પણ તેઓએ ઈશ્વર પર વિશ્વાસ ન કર્યો. આપણે જોયું કે ઇસ્રાયેલીઓના જીવનમાં બળબડાટ અને હઠીલાપણીનું એક સરળ પાપ 1 દિવસની મુસાફરીને 1 વર્ષમાં ફેરવે છે, અને એમ 40 દિવસની મુસાફરી 40 વર્ષોમાં ફેરવાઈ જાય છે. તો મિત્રો, આપણું જીવન કેવું છે તે આજે જ નક્કી કરીએ. આ બાબત સમજવા ઈશ્વર આપ સર્વને સહાય કરો. આમેન.